શ્રી કૃષ્ણ પરમાત્માએ રાધિકાજીને જ્યારે પત્ર લખ્યો ત્યારે રાધિકાજીએ એનો વળતો જવાબ આપ્યો છે. દ્વારકાધીશ કૃષ્ણ, પ્રિય કૃષ્ણથી તો સંબોધન ન થઈ શક્યું. તું હવે પ્રિય તો તારી દ્વારિકાની રાણીઓનો થઈ ગયો છે ને. મારો કૃષ્ણ દ્વારકાધીશ નથી, એ તો ફક્ત કાન છે. મારો કાન જે પીળું પિતાંબર પહેરીને છમછમ ચાલતો, જેના ગળામાં કૌસ્તુભ મણી નહીં પણ ફૂલોની માળા ઝૂલતી, અણિયાળી આંખોમાં રાજકારણ નહીં પરંતુ માખણ ચોરની મોહિની દેખાતી, જેના માથા પર મુગટનો ભાર નહીં પરંતુ મોરપીંછની કોમળતા હતી, જેના હાથમાં સુદર્શન ચક્ર નહીં પણ વાંસળી રહેતી, અને જેની પાસે રણભેરી ફૂંકવા 5 જન્ય નહીં પણ રાસ રમવાને માટે મધુર ગીતો હતા. કાન, તું મને છોડીને ક્યાંય ગયો જ નથી, મેં તને જવા દીધો જ નથી. તું તો મારા રોમ રોમમાં પ્રસરેલો મારો શ્વાસ છે. હું તને પ્રત્યક્ષ જોઈ નથી શકતી, પરંતુ વૃંદાવનના અણુએ અણુમાં તું જ છે. પ્રાતઃ કાળે જ્યારે નિંદ્રમાંથી જાગું છું ને, ત્યારે તારી વાંસળીની મીઠી મીઠી ધૂન મારી પાપણો ઉઘાડે છે. ગાયોને દોહતી હોઉં ને તો દોણી લઈને ઉભેલો મારો કાન મારી નજરે નિહાળું છું. દહીં માખણના શિકાઓને પણ ટાંગીને વિચારું છું કે આજે મારો કાન આમાંથી માખણ ચોરશે. માખણ મિશ્રી પણ તારો પ્રસાદ સમજી આરોગું છું. ગાયો અને વાછરડા જ્યારે પ્રેમથી મને ચાટે છે ને, ત્યારે હું તારું વાલ પણ મારા પર વરસતું હોય ને એવી અનુભૂતિ કરું છું. તારી વાંસળીના સૂર દૂર દૂરથી આવે છે અને હું એમાં ઝંકૃત થઈ યમુનાના કાંઠે ચાલી નીકળું છું. આથમતી સાંજની ગોધુલીએ યમુનાના પટને નિહાળતા તને મારા માટે બાહો પ્રસરાવતો અનુભવું છું. લોકો તને નિરંજન કહે છે, પણ મારી આંખોમાં તો તું અંજન બનીને છવાયેલો છે. ઘોર અંધકારમાં તું વીજળી બની મારો પથ પ્રદર્શિત કરે છે. ગ્રીષ્મમાં જ્યારે હું ગરમીથી ત્રસ્ત હોઉં ને, ત્યારે તું પવન બની મારો પરસેવો લૂછતો, મને શાતા આપતો. આવી રીતે હું અનુભવું છું. ધોધમાર વરસાદમાં તું વૃક્ષ બની મને ઓથ આપે છે. મારી દરેક મુશ્કેલીમાં મારો હાથ પકડી જાણે છે તું મને દોરતો હોય ને એવું હું અનુભવું છું. મારા રંધ્રો થકી તું મારામાં સમાવિષ્ટ થઈ મારા અંતરને ઝંકોરે છે. રાધાના પર્યાય સમો તું મારા અસ્તિત્વના સાગરમાં ગુમરાયા કરે છે. મારી રાહમાં તું છે, મારી ચાહમાં તું છે, મારા અસ્તિત્વના કણકણમાં ફક્ત તું અને તું જ છે. તું જાણે છે કાન, પ્રત્યક્ષ રીતે તું ભલે મારાથી દૂર રહ્યો, પણ છતાં મને હંમેશા તું હાથ વેંત છેટો જ લાગે છે. એટલો નજીક કે તને મારા શ્વાસથી સ્પર્શી શકું છું. કહેવાય છે કે વૃંદાવનનો ગોવાળિયો હવે સોનાની દ્વારિકામાં રહે છે. સાચું છે? જોજે હા, પાછું એવું રખે માનતો કે તારી સોનાની દ્વારકાનું મને આકર્ષણ થાય છે. હું તો ફક્ત કુતૂહલથી પૂછતી હતી. મારે માટે તો તું, મારું છાણ માટીનું ભરેલું વૃંદાવન જ સારું છે. આખું આર્યાવર્ત તારી જ ચર્ચા કરે છે. જેમ વૃંદાવનમાં પણ તું જ ચર્ચાનો વિષય હતો ને, એમ આર્યાવર્તને પણ પોતાના કામણમાં બાંધી દરેકને તું પોતાના વિશે જાણવા વિચારવા મજબૂર કરે છે. જાત જાતની વિંદંતીઓ પ્રસરે છે તારે માટે. કોઈક તને પરમાત્માનો દેવ્યંશ કહે છે, તો કોઈક તને મેલી વિદ્યાના કામણગારો કહે છે. કોઈક તને મહાચારિત્રવાન ચિત્રે છે, તો કોઈક ચારિત્રહીન. કોઈક તને સત્યના પક્ષે બેઠેલો જોઈએ છે, તો કોઈક સંશયના પક્ષે. સમયની રાહ જો કૃષ્ણ, સમયની રાહ જો. એક દિવસ એવો આવશે કે સમગ્ર આર્યાવર્તને તને ઈશ્વરના અવતાર તરીકે પૂજશે. પણ મારા માટે તો તું મારો ફક્ત કાન જ છે.
સાચું કહું તો તને જવા દેવાનો મારો ઈરાદો નહોતો, પણ મને ખબર હતી કે તું રેતી જેવો છે, જેટલો વધારે પકડવા જઈશ ને એટલો વધારે તું હાથમાંથી સરકી જઈશ. એટલે તારો જેટલો અંશ મારી પાસે હતો તે સાચવીને મેં તને છોડી દીધો. ઘણીવાર વિચારું છું કે મેં સાચું કર્યું કે ખોટું, પણ અંતરને ઉલેચીને પણ કોઈ નક્કર પ્રમાણ હાથ નથી આવતું. આજે તે પત્ર લખી મારી અંદરના એ દ્વંદ્વને અંત આણ્યો છે. જગત ભલે દ્વંદ્વનું મિલન રહ્યું, પણ તારી પાસે આવી સર્વ દ્વંદ્વો એકમેકમાં એકાકાર થઈ જાય છે. પછી ફક્ત હું કે તું, સત્ય કે અસત્ય, હિંસા કે અહિંસા, કરુણા કે ક્રૂરતા, સવાલ કે જવાબ ન રહેતા એ સર્વ કૃષ્ણમય બની જાય છે. તને હજુ દહીં, માખણ, મિશ્રી પસંદ છે એ જાણીને આનંદ થયો છે. અહીંયા હું અને ગોપીઓ વિચારતા હતા કે અમારો કાન તો હવે વિવિધ પકવાનો આરોગતો હશે. એની સામે અમારા માખણ મિશ્રીની શી વિસાત. પણ તારા સ્પંદનો જાણ્યા પછી લાગ્યું કે તું તો હજી પણ અમારો મુરલીધર કનૈયો જ રહ્યો છે, જે જાણતો હતો કે એની માખણ ચોરીમાં પણ અમે તો રાજી જ છીએ. અમે કોઈ વિશિષ્ટ રીતે માખણ મિશ્રી નહોતા બનાવતા. ગોકુળ વૃંદાવનની ગાયોનો તારા પ્રત્યેનો પ્રેમ, તારા જ મનન ચિંતનમાં ચાલતા વલોણા અને અમારો નિર્ભેળ સ્નેહ એને સ્વાદિષ્ટ બનાવતા હતા. કૃષ્ણ, આખા આર્યાવર્તમાં તારા નામનો ડંકો વાગે છે. તને અહીં આવતા કોણ રોકી શકે? તું તો રાજાધિરાજ છે. પછી શા માટે તું વલોપાત અનુભવે છે? હું રાજનીતિ નથી જાણતી. હું તો ફક્ત એક સીધી સાદી ગોવાલણ છું. અત્યારે ન આવી શકાય એવું હોય તો કાંઈ નહીં. તારી એટલી જ જીજીવિષા હોય તો જ્યારે તારા જગોદ્ધારના કાર્યો સમાપ્ત થાય ને કાન, તારું ધર્મ સંસ્થાપનનું ધ્યેય પૂરું થાય ને, ત્યારે આવજે હો. આજે પણ તારામાં મગ્ન આ રાધા, યમુનાનો તટ, વૃંદાવનની ભીની હવા, તારી પ્રીતમાં ઘેલી બનેલી ગોપીઓ અને સમગ્ર વૃંદાવન વાસીઓ તારા આવવાની પ્રતીક્ષા કરે છે. તને ભલે અમે પ્રત્યક્ષ પામી શકતા નથી, પણ તારા હોવાપણાનો અહેસાસ ચોક્કસ થાય છે. પ્રેમ શું છે કૃષ્ણ, ખબર છે તને? એક સમજદારી છે. હું તને સમજું છું અને તું મને સમજે. એકબીજાને સમજી ન શકનારાઓ વચ્ચે પ્રેમ થઈ શકતો નથી. મારી એ સમજદારીનો ટેકો હંમેશા તારી સાથે છે, અને તારે એ ટેકો માગવાનો ન હોય, આદેશ કરવાનો હોય. તું તો મારો સ્વામી છે, મારો હરિ છે, જેણે મારા તમામ દુઃખો હરી લીધા છે. તારે ક્યારથી તારા વિચારોને, માન્યતાઓને, ધારણાઓને સાબિત કરવા સધિયારાઓની જરૂર પડવા લાગી? યાદ રાખ, તું કૃષ્ણ, તું એક કૃષ્ણ છે. અને એ કૃષ્ણ જેણે સમગ્રનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો છે, એ કૃષ્ણ જે તમામ વિરોધોને દાવાનળની જેમ પોતાનામાં સમાવી લે છે, એ કૃષ્ણ જેની શાંતિનો છેડો નથી, પણ યુદ્ધમાં એ ચક્ર લઈને ઊભો રહી શકે છે, જેના પ્રેમનો અંત નથી, પણ સમય આવે તલવારથી પણ એ તીક્ષ્ણ, જેને કહેવાય કે ગળું પણ કાપી શકે છે. તું એ કૃષ્ણ છે જે સત્ય તો બોલે છે પણ અકારણ નહીં, શૃંગાર કરે છે પણ વિલાસ નહીં, યુદ્ધ કરે છે પણ હિંસા નહીં, પથ પ્રદર્શનમાં માને છે પણ આંધળા અનુકરણમાં નહીં. તું એમ માનતો હોય કે તારાથી લોકોને દુઃખ પહોંચ્યું છે તો યાદ રાખ, એ તારો જ આપેલો કર્મનો સિદ્ધાંત છે. તું તો નિમિત્ત માત્ર છે. વળી જે તારા સંપર્કમાં આવ્યા છે ને, તે સૌને તે છલોછલ સુખ આપ્યું છે. તું જ્યાંથી ચાલ્યો ત્યાં સુખના પુષ્પ વેરાયા છે. હું હોઉં કે યશોદા માતા હોય કે નંદ બાબા હોય કે વ્રજની ગોપીઓ હોય કે મથુરાના યાદવો, એ હસ્તિનાપુરના પાંડવો હોય કે ત્રિવક્રા જેવી સામાન્ય દાસી હોય,
દારિદ્ર નારાયણ સમા સુદામા હોય કે કૃષ્ણ દૈદીપ્યમાન વ્યાસ એવા જ્ઞાનના સાગર બલરામ જેવા બલિષ્ઠ ભાઈ હોય કે ઉદ્ધવ જેવો નીરવ અને સેવાદાત્રી મિત્ર છતાં સેવક તારા સાનિધ્યમાં માત્રથી તે તેમના ચિત્તમાં આનંદની લહેરો જગાડી છે. જગતના સુખનો કોઈ ખૂણો તારાથી વણસ્પર્શો નથી. હે કૃષ્ણ, આર્યાવર્તના શ્રેષ્ઠ રાજનીતિજ્ઞો એ તો તું જ છે. તારી રાજનીતિનો કોઈ તોડ નથી, પણ તને સિંહાસનનો મોહ પણ નથી. તારી રાજનીતિ ફક્ત દ્વારકા માટેની નથી, પણ એ સત્ય ધર્મ કર્મ નિષ્ઠા માટેની રાજનીતિ છે. ઈચ્છા તો છે તને ફક્ત અને ફક્ત મારો બનાવી લઉં, મારા રોમ રોમમાં તને સમાવી લઉં અને કૃષ્ણમય બની જાઓ અને તારા શાશ્વત આશ્લેષમાં આત્મૈક્ય સાધી લઉં. પણ જા, તું જે માટે નિર્માયો છે ને એ તારું કાર્ય હજુ અધૂરું છે. દ્વારિકા અને આર્યાવર્ત તારી રાહ જુએ છે. જે છૂટી ગયું છે એને મુઠ્ઠીમાં જકડ નહીં. હે કાન, એને છોડી દે. લિખિતન તારી જ અને ફક્ત તારી જ રાધા.